નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક જજ મેડમ કુંભ મેળામાં દર્શન કરવા ગયા હતા। ત્યારે જ મેળામાં અચાનક 22 વર્ષ પહેલા છૂટાછેડા લીધેલો એનો પતિ એક નાગા સાધુના વેશમાં જોવા મળ્યો। આવું દ્રશ્ય જોઈને જજ મેડમે એવું કર્યું કે એ સાંભળીને તમે પણ હેરાન રહી જશો। ત્યારબાદ મેડમે શું કર્યું હતું અને એનો પતિ સાધુ શા માટે બન્યો હતો અને આ કહાનીનું સત્ય જાણવા માટે આજનો વિડિયો અંત સુધી સાંભળજો। મિત્રો, ઉત્તર પ્રદેશના એક ગામડામાં એક ખૂબ સાધારણ પરિવારમાં અમી નામની એક છોકરીનો જન્મ થયો હતો। અમી ખૂબ જ સાધારણ છોકરી હતી અને ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતી। તે પોતાનાથી મોટા લોકોનું હંમેશા માન સન્માન કરતી હતી। તેના માતા પિતા ખૂબ જ ગરીબ હતા। તેના પિતા મજૂરી કામ કરતા અને માતા ફૂલમાળા બનાવવાનું કામ કરતી હતી। અમી ખૂબ જ સમજદાર હતી અને હંમેશા એના માતા પિતાની મદદ કરતી રહેતી। અમીએ પોતાના માતા પિતાને દુઃખ થાય એવું કોઈ પણ કામ ક્યારેય પણ નહોતું કર્યું। અમી ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતી અને એનું સપનું ખૂબ મોટું હતું કે મારે ભણી ગણીને કંઈક બનવું છે અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે। પરંતુ આ ઘરમાં જ્યારે અમીનો જન્મ થયો ત્યારે એના ઘરના લોકો થોડા નારાજ થયા હતા, કારણ કે અમીના માતા પિતાને એક દીકરો જોઈતો હતો। એના માતા પિતા એવું ઈચ્છતા હતા કે દીકરો જ આવશે તો એ વૃદ્ધાવસ્થામાં તેનું સારી રીતે ધ્યાન રાખશે। પરંતુ અમી પણ એના માતા પિતા માટે એક દીકરા કરતા ઓછી ન હતી। મિત્રો, જ્યારે અમી 12મા ધોરણમાં ભણતી હતી અને એનું પરિણામ આવ્યું ત્યારે એ ખૂબ સારી ટકાવારીથી પાસ થઈ હતી। ત્યારે એના માતા પિતા એનું રિઝલ્ટ જોઈને ખૂબ જ રાજી થયા હતા। હવે અમીના માતા પિતા એમ વિચારવા લાગ્યા કે દીકરી હવે મોટી થઈ ગઈ છે, એટલે હવે આપણે એના લગ્ન કરાવી દેવા જોઈએ, કેમ કે એના માતા પિતા એવું વિચારતા હતા કે આપણે ગરીબ છીએ અને કદાચ સમય રહેતા આપણે આપણી દીકરીના લગ્ન નહીં કરાવીએ તો આપણી દીકરી સાથે કોઈ લગ્ન નહીં કરે। પરંતુ અમી એવું વિચારતી હતી કે મારે ભણી ગણીને કંઈક બનવું છે। હવે જ્યારે અમીના માતા પિતાએ એને લગ્ન વિશે વાત કરી ત્યારે અમી કહેવા લાગી કે પિતાજી, તમે મારા લગ્ન કરાવવાની ઉતાવળ કેમ કરો છો? હજુ તો મારે કંઈક બનવું છે અને મારે તમારા માટે ઘણું બધું કરવું છે। ત્યારે એના માતા પિતા કહેવા લાગ્યા કે બેટી, તે અમારા માટે ઘણું બધું કર્યું છે। તે હંમેશા અમને માન સન્માન આપ્યું છે અને અમારે તો એક દીકરો જોઈતો હતો, પરંતુ ભગવાને અમને દીકરી આપી અને તું પણ અમારા માટે એક દીકરા કરતા ઓછી નથી। આવું સાંભળીને અમી ભાવુક થઈ ગઈ અને પોતાના માતા પિતાને ગળે લાગી ગઈ। ત્યારબાદ પિતાએ સમજાવી અને એને કહ્યું, એટલે અમી પણ લગ્ન કરવા માટે માની ગઈ। હવે એના માતા પિતા અમી માટે યોગ્ય છોકરો શોધવા લાગ્યા અને થોડા દિવસો બાદ એક ગામના ખૂબ જ મોટા જમીનદારના છોકરાનું માંગવું આવ્યું। છોકરો એક સરકારી ઓફિસમાં કામ કરતો હતો અને જ્યારે અમી આ છોકરાને મળી ત્યારે બંનેએ એકબીજાને પસંદ કરી લીધા અને બંનેના વિવાહની તારીખ પણ નક્કી થઈ ગઈ। મિત્રો, આ છોકરાનું નામ અભય હતું અને હવે અભય અને અમીના લગ્ન થઈ ગયા। હવે બંનેનું લગ્ન જીવન ખૂબ જ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું। બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, પરંતુ અભયના માતા પિતા હંમેશા અમીની કોઈ પણ ભૂલ શોધતા રહેતા અને વાત વાતમાં એને મેણા ટોણા મારતા રહેતા અને એના માતા પિતા વિશે ખરી ખોટી સંભળાવતા। આ લોકો આવું એટલા માટે કરી રહ્યા હતા કેમ કે અમી એક ગરીબ મા બાપની દીકરી હતી અને આવડા મોટા ઘરમાં એના લગ્ન થયા હતા, એટલા માટે એના સાસુ સસરા એને મેણા ટોણા મારતા રહેતા અને એવું કહેતા કે તું તારા બાપના ઘરેથી શું લઈને આવી છો? આવું બધું કહીને અમીના સાસુ સસરા
એને હંમેશા પરેશાન કરતા રહેતા. અને આ બધી વાતો અમી જ્યારે અભયને જણાવતી ત્યારે અભય એવું કહેતો કે આમાં હું પણ શું કરી શકું, એ મારા માતા પિતા છે. અને મેં પણ એને ઘણી વાર સમજાવ્યા હતા કે અમીને આવું બધું ન સંભળાવો, એને દુઃખ થાય છે. પરંતુ એ લોકો મારી વાત નથી માનતા, તો હું શું કરું? મિત્રો, અભય પણ અમીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ અમી ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને એ લાચાર હતી. આ બાજુ એના સાસુ સસરા ખૂબ જ ચાલાક હતા અને અમીને હંમેશા પરેશાન કરતા રહેતા. હવે અમી વિચારવા લાગી કે કદાચ હું આ ઘર છોડીને જતી રહીશ તો હું ક્યાં જઈશ? કેમ કે ઘણા બધા ગામડામાં એવું થાય છે કે છૂટાછેડા લીધેલી છોકરી અથવા તો એનું સાસરિયાનું ઘર છોડીને આવેલી છોકરીને ક્યારેય કોઈ ઇજ્જત નથી મળતી. પરંતુ એક દિવસ અમીની સહન શક્તિ તૂટી ગઈ અને અભયને કહેવા લાગી કે હવે મારે આ ઘરમાં નથી રહેવું, હું આ ઘર છોડીને જવા માંગુ છું. કદાચ એક દિવસની વાત હોય તો હું પણ સહન કરી લેત, પરંતુ આ બધું રોજનું થઈ ગયું છે. હવે હું મારા માતા પિતા વિશે ખરી ખોટી વાતો નથી સાંભળી શકતી. હું એક ગરીબ બાપની દીકરી છું, એટલે હું મારા બાપના ઘરેથી કંઈ પણ લઈને નથી આવી. પરંતુ મારા માતા પિતાએ મારા માટે જે કંઈ પણ કર્યું છે એ ઓછું નથી. મારા માતા પિતા મારા માટે ભગવાન છે. એમણે મારા માટે જે કંઈ પણ કર્યું છે એટલું આજ સુધી મારા માટે કોઈએ પણ નથી કર્યું. અભયને આવું બધું કહીને અમી એના પિતાજીના ઘરે જવા માટે નીકળી ગઈ. ત્યારે અભય એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ અમીએ એની વાત ન માની. હવે પિતાજીના ઘરે આવ્યા બાદ થોડા દિવસ બાદ અમીને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને એના માતા પિતા પણ અમીને સમજાવવા લાગ્યા કે દીકરી, આમાં તારી કોઈ ભૂલ નથી, પરંતુ અમારી ભૂલ છે. કેમ કે અમે જ તને સારા અને મોટા ઘરમાં લગ્ન કરીને મોકલી હતી અને તારી જિંદગી નર્ક બનાવી દીધી. ત્યારે અમી બોલી કે પિતાજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે તો મારા પિતા છો અને તમે તો મારા વિશે મારા ભલા માટે વિચાર્યું હતું, પરંતુ એ લોકો આવા નીકળશે એવી મને ખબર ન હતી. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમી એના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાની હતી. એ નિર્ણય એવો હતો કે હવે અમીને અભય સાથે છૂટાછેડા લેવા છે. કેમ કે અમીએ કસમ ખાધી હતી કે હું આજ પછી મારા સાસરિયાના ઘરમાં પગ પણ નહીં મૂકું. જો કે આ ઘટના બાદ આખા ગામમાં અમીની ખૂબ જ બદનામી થઈ હતી. કેમ કે અમીએ એના પતિ અભય સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને એણે પોતાની માતા પિતાની ઇજ્જત વિશે પણ વિચાર્યું ન હતું. પરંતુ મિત્રો, એ સમયે અમી પણ મજબૂર હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે અમીના છૂટાછેડાનો સમય નજીક આવવા લાગ્યો. પરંતુ અભય અને અમી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને સંજોગ એવા બન્યા હતા કે એ બંને એકબીજાના માતા પિતાને છોડીને અલગ રહેવા માટે મજબૂર હતા. પરંતુ આ બધું એટલું આસાન ન હતું, કેમ કે અભય એના માતા પિતાને પણ ખૂબ જ પ્રેમ કરતો હતો. હવે અભય માટે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી અને પોતાના માતા પિતા અથવા તો પત્ની બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું. પરંતુ ઘણો બધો વિચાર કર્યા બાદ અભયે એના માતા પિતા સાથે રહેવાનું પસંદ કર્યું અને અમીને છૂટાછેડા આપી દીધા. એ સમયે અમી ખૂબ જ રડવા લાગી. એણે ખુદને એક રૂમની અંદર બંધ કરી લીધી અને ઘણા દિવસો સુધી એકલી એકલી રડતી રહી. હવે 2 મહિના વીતી ગયા હતા અને અમી પણ રડી રડીને થાકી ગઈ હતી. ત્યારે એ વિચારવા લાગી કે બસ હવે બહુ થઈ ગયું. આવી રીતે રડવાથી કંઈ નથી મળવાનું, પરંતુ મારે કંઈક બનીને બતાવવું છે. હવે હું કંઈક બનીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ અને આ ગામના જેટલા લોકોએ મારા માતા પિતાની બદનામી કરી છે એ બધા જ લોકોને વિચારવા માટે મજબૂર કરી દઈશ. મિત્રો, અમી ભણવા ગણવામાં પહેલાથી હોશિયાર હતી અને એને વકીલ બનવું હતું.
પરંતુ એના માતા પિતાએ એના લગ્ન કરાવી દીધા હતા. એના લીધે જ એ વકીલ બની ન શકી. પરંતુ અમીએ વકીલાતનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અમી હવે પોતાના અભ્યાસની સાથે માતા પિતાને કામમાં પણ મદદ કરતી હતી. આવું જોઈને તેના માતા પિતા પણ ખૂબ જ ખુશ થતા, કેમ કે એની દીકરી હવે જીવનમાં સાચા રસ્તે જઈ રહી હતી અને ખૂબ જ ખુશ હતી. પરંતુ મિત્રો, આ બાજુ અભય પરેશાન હતો અને કામ કરવામાં પણ એનું મન લાગતું ન હતું. અભય હંમેશા ઉદાસ રહેવા લાગ્યો, કેમ કે એ અમીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને અમી સાથે રહેવા માંગતો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમી વકીલાતનો અભ્યાસ કરીને જજ બની ગઈ. જ્યારે અમી જજ બનીને પોતાના ગામમાં પોતાના ઘરે આવી ત્યારે આખું ગામ એનું સન્માન કરવા લાગ્યું. અને અમીને જજ બનેલી જોઈને ગામના દરેક લોકો જે અમીની બદનામી કરતા હતા એની બોલતી બંધ થઈ ગઈ હતી, કેમ કે એ લોકોએ અમીના માતા પિતાને પણ ખૂબ જલીલ કર્યા હતા અને એવું કહ્યું હતું કે અરે, તમે તમારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા છે. તમારી દીકરી તો એનું સાસરીએ છોડીને અહીંયા આવીને બેઠી છે. નક્કી તમારી દીકરીનું ચરિત્ર ખરાબ હશે, તો જ આવી રીતે પાછી આવીને બાપના ઘરમાં બેઠી હોય. આવું બધું અમીના માતા પિતાએ ખૂબ જ સાંભળ્યું હતું. પરંતુ હવે આખું ગામ અમીનું સન્માન કરવા લાગ્યું હતું. હવે ગામના લોકો પણ વિચારવા માટે મજબૂર થઈ ગયા કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રીએ આટલો મોટો હોદ્દો કેવી રીતે હાંસલ કર્યો છે. આ વાત કોઈ સાધારણ વાત ન હતી. અમીએ અત્યાર સુધી સમાજમાં ઘણું બધું સહન કર્યું હતું. હવે જજ તરીકે અમીનું પોસ્ટિંગ થયું અને એ હવે કોર્ટમાં ન્યાયાધીશ બની ગઈ હતી. હવે અમીના માતા પિતા પણ અમીની સાથે જ ગામ છોડીને શહેરમાં આવ્યા, કેમ કે અમીને એક સરકારી આવાસ મળ્યું હતું. હવે અમીનું કેવળ એક જ સ્વપ્ન હતું કે મારે મારા માતા પિતાને હંમેશા ખુશ રાખવા છે, અને એ પોતાના માતા પિતાને ખૂબ જ ખુશ રાખતી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થયો હતો. અમી એવું ઈચ્છતી હતી કે મારા માતા પિતાને કુંભના મેળામાં દર્શન અને સ્નાન કરવા માટે લઈ જવા છે. એટલે બીજા દિવસે અમી પોતાના માતા પિતાને લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં જવા માટે નીકળી ગઈ અને કુંભ મેળામાં પહોંચીને પોતાના માતા પિતાને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરાવ્યા અને એક એક મંદિરે દર્શન કરાવવા લાગી. ત્યારે જ અચાનક અમીની સામે એક એવા સાધુ આવ્યા અને એ સાધુ અમીના માતા પિતા પાસે ભિક્ષા માંગી રહ્યા હતા. ત્યારે અમીએ એ સાધુ તરફ જોયું. ત્યારે અમીને એવું લાગ્યું કે આ ચહેરો તો મેં ક્યાંક જોયો છે, કેમ કે અમીના છૂટાછેડા થયા એને આજે 20 વર્ષ વીતી ગયા હતા. એટલે બંનેના ચહેરા બદલાઈ ગયા હતા, પરંતુ બંનેને એકબીજાના ચહેરા થોડા થોડા યાદ હતા. ત્યારે અમીએ સાધુ મહાત્માને એનું નામ પૂછ્યું. એટલે આ સાધુએ કહ્યું કે મારું નામ અભય છે. એટલે અમી પૂછવા લાગી કે તમે ક્યાંથી છો? ત્યારે સાધુએ જણાવ્યું કે હું ભોપાલથી છું. એટલે અમી તરત જ એને ઓળખી ગઈ કે આ મારી સાથે છૂટાછેડા લીધેલો મારો પતિ છે. પરંતુ અભય અમીને ન ઓળખી શક્યો, કેમ કે અમીનો ચહેરો તેમજ એનું રહેન સહેન હવે બદલી ગયું હતું. હવે અમી પોતાની ઓળખાણ આપીને એ સાધુને કહેવા લાગી કે હું તમારી છૂટાછેડા લીધેલી પત્ની અમી છું. જ્યારે સાધુ બનેલા અભયે આવા શબ્દો સાંભળ્યા ત્યારે એ અમીના પગમાં પડીને રડવા લાગ્યો. એટલે અમી કહેવા લાગી કે અરે અભય, તમે આ શું કરી રહ્યા છો? તમે મારા પગમાં શા માટે પડી રહ્યા છો? એટલે અભય કહેવા લાગ્યો કે અમી, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે. મેં તારું દિલ દુભાવ્યું છે. હું હંમેશા મારા માતા પિતાને સાચો માનતો હતો, પરંતુ મારા માતા પિતાએ હંમેશા તારી સાથે ખોટું કર્યું હતું. ત્યારે અમી કહેવા લાગી કે કઈ વાંધો નહીં, એ એનો સ્વભાવ હતો અને એના કર્મ હતા. એ જેવું કરશે એવું જ ફળ એને ભોગવવું પડશે. કઈ વાંધો નહીં અભય,
તમારા માતા પિતાએ મારી સાથે ખોટું કર્યું હતું, પરંતુ હું તો હંમેશા એવું જ ઈચ્છું છું કે તમે અને તમારા માતા પિતા હંમેશા સુખી રહો, કેમ કે અમી ખૂબ જ સાફ દિલની છોકરી હતી, એટલે એ હંમેશા બીજા લોકોનું સારું વિચારતી હતી. હવે જ્યારે અમીના માતા પિતા આ બધું જોઈ રહ્યા હતા, ત્યારે એના માતા પિતા અભયને પૂછવા લાગ્યા કે બેટા, તારી આવી હાલત કેમ થઈ ગઈ? તું અહીંયા શું કરી રહ્યો છો? ત્યારે અભય કહેવા લાગ્યો કે જ્યારે અમી મને છોડીને જતી રહી, ત્યારબાદ હું પાગલ જેવો થઈ ગયો હતો. મારા કામ ધંધામાં મારું મન લાગતું ન હતું. મારે શું કરવું એ પણ મને સમજાતું ન હતું. અમીના ગયા બાદ જાણે કે મારા ઘરમાંથી ખુશી ગાયબ થઈ ગઈ હતી. જ્યારે અમી મારું ઘર છોડીને ગઈ હતી, ત્યારબાદ મારા માતા પિતાની તબિયત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને મારા બધા જ પૈસા એના ઈલાજ માટે વપરાઈ ગયા હતા. મારા પિતાની બધી જ જમીનો વેચાઈ ગઈ અને મારા પિતાજી પણ પૂરી રીતે ગરીબ થઈ ગયા હતા. હવે અમારા ઉપર કરજ વધી ગયું હતું. ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમારા ઘરમાં કંઈ પણ ન રહ્યું અને બીમારીના કારણે મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. હવે એ ઘરમાં રહીને હું એકલો શું કરવાનો હતો, કેમ કે મારા જીવનમાંથી જ્યારે અમીને ખોઈ હતી, ત્યારે જ મારું બધું લૂંટાઈ ગયું હતું. જ્યારે આ બધી વાતો અમીએ સાંભળી, ત્યારે અભયની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા, કેમ કે અભયના જીવનમાં જે કંઈ પણ થયું હતું એ ખૂબ જ ખોટું થયું હતું. ત્યારે અમી અભયને કહેવા લાગી કે અભય, શું તમે ફરીથી મારી સાથે લગ્ન કરશો? આવું સાંભળીને અભય જોર જોરથી રડવા લાગ્યો, પરંતુ અભયે લગ્ન કરવાની ના પાડી દીધી, કેમ કે અભય એની પાછલી વાતોને જ યાદ કરતો હતો. અભય વારંવાર એવું કહીને માફી માંગી રહ્યો હતો કે અમી, મને માફ કરી દે. મેં ક્યારેય તારી વાત ન માની અને તારી સાથે હંમેશા ખરાબ વર્તન કર્યું હતું. તું સાચી હતી, છતાં પણ મેં તારી જ ખામી કાઢી હતી અને તને જ સમજાવતો. કદાચ એ સમયે મને આ વાત સમજાઈ ગઈ હોત તો આજે મારી આવી હાલત ન થઈ હોત. ત્યારે અમી બોલી કે કંઈ વાંધો નહીં અભય, મેં પણ અત્યાર સુધી બીજા લગ્ન નથી કર્યા અને તમે પણ નથી કર્યા, અને તમે આવી રીતે ફરી રહ્યા છો, તો પછી આપણે આપણું ઘર ફરીથી વસાવી લઈએ તો શું વાંધો છે? કેમ કે અમી પણ અભયને ખૂબ જ પ્રેમ કરતી હતી. મિત્રો, અભયે પોતાના માતા પિતા ખોયા હતા, તો અમીએ પોતાના ઘરની ઇજ્જત ખોઈ હતી અને પોતાના માતા પિતાનું સન્માન ખોયું હતું. પરંતુ આ બધું સમયની સાથે બરાબર થતું ગયું. હવે અમી અભયને કહેવા લાગી કે તમે આવી રીતે સાધુ બનીને ફરવાનું બંધ કરો અને કોઈ સારું કામ કરીને તમારા જીવનની એક નવી શરૂઆત કરો. આટલું કહીને અમી અભયને ફરીવાર કહેવા લાગી કે અભય, શું તમે મારી સાથે લગ્ન કરશો? ત્યારે અભયે ફરીવાર ના પાડી. એટલે અમી બોલી, કંઈ વાંધો નહીં. પરંતુ અભય અમીને દિલથી પ્રેમ કરતો હતો અને પોતાના દિલ ઉપર પથ્થર રાખીને ના પાડી રહ્યો હતો, કેમ કે અભયને હવે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ અભય ત્યાંથી નીકળી ગયો અને અમી પણ પોતાના માતા પિતાને લઈને પોતાના ઘરે જવા નીકળી ગઈ. હવે થોડા દિવસો બાદ અભય અમીના ઘરે આવ્યો, એટલે અમી અભયને જોઈને ખૂબ જ રડવા લાગી અને અભય પણ અમી જોઈને રડવા લાગ્યો. બંને ઘરના આંગણામાં ગળે લાગી ગયા અને આવું જોઈને અમીના માતા પિતા પણ સમજી ગયા હતા કે આ બંને હજુ પણ એકબીજાને ભૂલ્યા નથી અને હજુ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, કેમ કે આ બંનેએ પોતાના જીવનમાં જે કંઈ પણ ખોયું હતું એ બધું જ એના માતા પિતા સમજી રહ્યા હતા. એટલે અમીના માતા પિતાએ અમી અને અભયને સમજાવ્યા અને ફરીથી લગ્ન કરવા માટે મનાવી લીધા. હવે અમી અને અભયના એક મંદિરમાં જઈને લગ્ન કરાવી દીધા. હવે અમી અને અભયે ફરીથી પોતાનું એક નવું જીવન જીવવાનું શરૂ કરી દીધું. તો મિત્રો, તમને આજની આ કહાની કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.
અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો.